એટલે દેવતાઓને એમ થયું કે જે ભોળો છે એને આપણે થોડીક પ્રાર્થના કરશું, એના આપણે થોડાક વખાણ કરશું એટલે ઝેર પી જશે. ઝેર પીવા માટે મહાદેવ થવું પડે છે. હિન્દુ ધર્મની અંદર 33 કરોડ દેવ છે, એમાં કોઈ દેવની પાછળ મહાદેવ નથી લાગતું, પણ એક જ દેવોનો દેવ એવો છે કે જેને ઝેર પીધું એની આગળ મહાદેવ લાગે છે. બાપ, ખાલી દેવ નથી, મહાદેવ. અને દેવોનો દેવ એટલે ઝેર પીવું આ બધેના કામ નથી. જે સમાજમાં જે વડો હોય એને ઝેર પીવું પડે, પરિવારમાં જે વડીલ હોય એને ઝેરના ઘૂંટડા પીવા પડે, રાજકીય ક્ષેત્રમાં જે વડીલ હોય એને ઝેરના ઘૂંટડા પીવા પડે. દેવજીભાઈ, ત્યારે આ બધું આમ નામના નીકળે, એમ નીકળતી હશે. માણસને એમ થાય કે આમ થઈ ગયું, આમ થઈ ગયું. નહીં, કેટલાય ઝેરના ઘૂંટડા ઉતારવા પડે છે. અને ધર્મમાં જે વડીલ હોય એને ઝેરના ઘૂંટડા પીવા પડે છે. આ દેવોનો દેવ મહાદેવ છે. દેવ ઘણા છે પણ મહાદેવ એક છે. તો દેવતાઓએ પ્રાર્થના કરી, નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્મંગયાકાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધા યદિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. અસિત ગિરિ સમમ સ્યાત કંજલં સિંધુ પાત્રે સુરતર શાખા લેખની પત્રમો લિખિત યદ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાના નિષ્પારયતિ તદપિ તવ ગુણાના નિષ્પારયતિ દેવતાઓ પ્રાર્થના કરી. દેવતાઓને મહાદેવ કહેવા લાગ્યા કે આજે સવારમાં તમે કૈલાસમાં આવ્યા, શું પ્રયોજન લઈને આવ્યા છો? ત્યારે દેવતાઓ કહેવા લાગ્યા, મહાદેવ અત્યાર સુધી જેટલી વાર આવ્યા છે ને કંઈક ને કંઈક લેવા આવ્યા છે, और आपने बहुत दिया है, એટલે અત્યાર સુધી તમારી પાસે લીધું જ છે. આ પહેલી વખત એમ થયું કે એક મહાદેવને દેવા જઈએ. તો મહાદેવ કહેવા લાગ્યા, શું લાવ્યા? તો કે અમે નાના માણસો લાવીશું, આ ઝેર લઈ આવ્યા છે. મહાદેવ કહેવા લાગ્યા, અચ્છા નાના માણસો અને ઝેર લાવ્યા, એટલો ભોળો મને માનો છો? આ ઝેર લાવ્યા એનું કારણ શું? તો કે પ્રભુના કહેવાથી અમે સમુદ્ર મંથન કર્યો. સમુદ્ર મંથન કરવાનો અમારો ભાવ એ હતો કે અમને અમૃત મળે, પણ અમૃતના બદલીમાં પહેલા ઝેર નીકળ્યું. એટલે અમને એમ થયું કે આ ઝેર મહાદેવની પાસે જઈને એને પીવડાવીએ. મહાદેવ કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, હું ઝેર પી લઈશ, પણ તમે 33 કરોડ છો ને, એક એક ચમચી પી લ્યો, વધે બધું પી લઈશ. તો મહાદેવ ને દેવતાઓ કહેવા લાગ્યા,
મહાદેવ એક એક ચમચી પીવાની વાત તો આપ ત્યાં કરો છો બાપ, પણ એક ટીપું ઝેર અમે પચાવી શકીએ નહીં. એટલે તો કીધું છે ને કે ઝેર પીનારા જગતમાં કોઈ શંકર નથી હોતા. ઝેર પીનારા જગતમાં બધા શંકર નથી હોતા. અને ઉપરથી ચોખ્ખા દેખાય છે એવા અંદરથી ઉજળા નથી હોતા. ઝેર પીનારા જગતમાં કોઈ શંકર નથી હોતા. દેખાય છે બહારથી જેટલા ઉજળા એટલા અંદરથી ઉજળા હોતા નથી. ઝેર પીનારા જગતમાં બધા શંકર નથી હોતા. દેવતાઓ કહેવા લાગ્યા કે એક ટીપું અમે ઝેર પી લે ને તો સીધું હોસ્પિટલ માં જવું પડે. મહાદેવજીને ઝેર પીતા આવડ્યું છે બાપ. ઝેરનો કટોરો હાથમાં લઈ અને જ્યાં એમ કહેવાય કે મહાદેવજી ઝેર પીવા લાગ્યા તો મહાદેવજીએ ઝેર નથી પેટમાં ઉતાર્યું, મહાદેવજીએ ઝેર નથી બહાર કાઢ્યું, મહાદેવજીએ ગળામાં સ્થિર કર્યો અને ગળું નીલું થયું. એટલે મહાદેવજીનું એક નામ દેવતાઓએ પાડ્યું, બોલીએ નીલકંઠેશ્વર મહાદેવ કી જય. બોલીએ નીલકંઠેશ્વર મહાદેવ કી જય. મહાદેવજીએ ઝેર પેટમાં નથી ઉતાર્યો. જો પેટમાં ઉતરે તો અંદરથી પોતે હળગે. અને મહાદેવજીએ ઝેર બહાર નથી કાઢ્યો. જો મહાદેવજી ઝેર બહાર કાઢે તો સમાજ હળગે. એટલે મહાદેવજીને એમ થયું કે મારા ગળામાં સ્થિર કરો. અને ઘણા બધા ઝેરના એવા ઘૂંટલા હોય કે એને અંદર નથી ઉતારી શકતા અને એને બારે નથી કાઢી શકતા બાપ, પણ સહન કરીને અહીંયા રાખવા પડે છે.